એન્કર વલાર ખાતે ભારત સરકાર દ્વારા ભારત સરકારે નાણાકીય સમયે સત-સંતૃપ્તિ અભિયાન લોન્ચ કર્યું. વિવો ગાંધીનગર જિલ્લાના વલાદ ખાતે ભારત સરકારે નાણાકીય સમાવેશ સંતૃપ્તિ અભિયાન લોન્ચ કર્યું છે, જે 1 જુલાઈથી લઈને 30 સપ્ટેમ્બર સુધીનો 3 મહિનાનો કાર્યક્રમ લોન્ચ કર્યું છે. જેના ભાગરૂપે ઇન્ડિયન બેંક અમદાવાદ અને તેની બ્રાન્ચ ખાતે બહુ જ મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વલાદ ખાતે જેમાં ઇન્ડિયન બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી આશુતોષ ચૌધરી અને ગુજરાત ગવર્મેન્ટ પ્રિન્સિપલ ફાઇનાન્સ સેક્રેટરી ડોક્ટર ટી નટરાજ અને બેંકના ઓફિસર તથા વલાદ બેંકના ગ્રાહકો અને ગામના સરપંચ અને મોટી સંખ્યામાં બેંકના કસ્ટમર ઉપસ્થિત હતા. જેમાં સરકારની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના, અટલ પેન્શન યોજના તથા રીકેવાયસી નોમિનેશન તથા ફાઇનાન્શિયલ ફ્રોડ તથા ઇનોપરી એકાઉન્ટ અને બીજી સરકારની જે પબ્લિક માટે બહુ જરૂરી બાબતો છે, જેનું એક પ્રેઝન્ટેશન અને લોકોને માહિતી આપવામાં આવી હતી. પ્રતિનિધિ અગરસિંહ चौहान। आप सभी को नमस्कार। मैं एग्जीक्यूटिव डायरेक्टर इंडियन बैंक आज बलाड गांव में उपस्थित हूँ एक समारोह में, जहाँ पे हम सब FI सेचुरेशन कैंप और KYC कैंप में सम्मेलन हुए हैं। इस कैंप का मुख्य उद्देश्य है कि जिन लोगों का अकाउंट सेविंग्स अकाउंट या PMJDY अकाउंट बैंक में था, उनका रिकवरी करना जरूरी है बैंक के खाते को सुचारू रूप से चालन करने के लिए। और सामाजिक सुरक्षा स्कीम जितने चारों स्कीम हैं, PMJJBY, PMSBY, APY एंड PMJDY, इसका हम सेचुरेशन कैंप अचीव करने के लिए यहाँ पे एकत्रित हुए हैं। धन्यवाद।